સમગ્ર ગુજરાતમાં જ્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ધાનેરાનો ફતેપુરા ગામે છેલ્લા 30 વર્ષથી ધાબા પર પતંગ ચડાવવામાં જ નથી આવતો। સમગ્ર ગુજરાત અને ઉત્તરાયણના રંગે રંગાયેલું જોવા મળે છે ત્યારે ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે છેલ્લા 30 વર્ષથી ગામમાં પતંગ ચડ્યા નથી। ધાબા પર પ્રોટેક્શન દિવાલ ન હોવાથી 30 વર્ષ પહેલા ગામના વડીલો પતંગ ન ચડાવવાનો નિર્ણય લીધો હતો। આજે પણ અકબંધ છે। આજના દિવસે ગામના વડીલો યુવાનો સાથે મળી દાન પુણ્ય કરે છે। ગાયો માટે લીલો ઘાસચારો આપે છે, ગાય કૂતરા માટે લાડુ બનાવે છે, પક્ષી માટે દાણાની વ્યવસ્થા કરે છે। ફતેપુરા ગામમાં 30 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે। પતંગ અને દોરીથી થતું નુકસાનથી બચવા સ્થાનિકો પતંગ ન ચોડાવવાનો નિર્ણય પણ લીધો છે। આજના દિવસે દાન પુણ્ય કરી સાચા અર્થમાં ગામ લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। 30 વર્ષથી પ્રકાશભાઈ ગામમાં પતંગ બંધ છે, યુવાનો શું કરી રહ્યા છે અને લોકો પણ શું કહી રહ્યા છે? યુવાનો સાહેબ, આપ તમે આજે જોઈ શકો છો, આપ પહેલ પ્રથમ તો આપ પધાર્યા અમારા ગામમાં, એ બદલ આપનું હાર્દિક સ્વાગત। સૌ પ્રથમ અમે બધા સવારથી ભેગા થઈ લીલી ચાર છે, સૂકી ચાર છે, રોટલા છે, અબોલા જે પશુ છે, પક્ષીઓ છે, એમની બધા ભેગા થઈ અને બધા સેવાઓ કરીએ છીએ અને બધા રાજી ખુશીથી બધા ભેગા થઈને સેવા કરીએ। 1996થી આજ દિન સુધી હજી સુધી ગામમાં કોઈ પતંગ ચગાઈ નથી અને ગંઢિયાઓએ જે નિયમ કર્યો છે એનું બધા યુવાનો પાલન કરે છે। નિયમ તો સાહેબ કરવાનું કારણ એક જ છે કે ઘણા બધા ધાબાઓ એવા છે કે એમને કઈ દિવાલ પ્રોટેક્શન ચારે બાજુ દિવાલ નથી તો કોઈ પડી ન જાય, કોઈને જાનહાનિ કે કઈ પ્રોબ્લેમ ન થાય, એટલા માટે બધાએ સ્વેચ્છાએ નિયમ કર્યો કે ભાઈ આ બંધ કરો તો સારું। ઘણા બધા પક્ષીઓને નુકસાન થાય, આ તે બીજી રીતે પૈસાઓ ખર્ચાય એના કરતાં અબોલા પક્ષીઓ અને પશુઓ પાછળ જો પૈસા વપરાય તો એક પુણ્યનું કામ થાય, એટલા માટે। માસુમભાઈ, તમારા ગામમાં છેલ્લા 30 વર્ષથી ઉત્તરાયણ મનાવવામાં નથી આવતી, શું કહેશો? અમારા ગામમાં 30 વર્ષ પહેલાં વડવા હતા ગંઢિયા, એમને ના પાડ્યો કે આપણે ધાબાઈ માથે કઠેડા નથી એટલે આ પતંગ ચકાવવાનું બંધ, કોઈ છોકરોને કશું ન થાય, પક્ષીઓને નુકસાન ન થાય, એના બદલામાં તમે ગાયાની સેવા કરો અને કૂતરાની પક્ષીઓની સેવા કરો, એમાં તમારે મોટો ફાયદો થાય। બધા યુવાન મળી અને ભેળા ઉત્તરાયણ દાડે આખા ગામના યુવાન બધા ભેગા થઈ અને ગાયની સેવા, કૂતરાની પક્ષીની સેવામાં બધા આખું ગામ અમારું છે અને અમારે ખૂબ ગામમાં પ્રગતિ થાય અને ખૂબ લહેર।